So guys, આ મોલમાં આવી ગયા છે મોટામાં મોટા સેલિબ્રિટી. આઈ ડોન્ટ બિલીવ ઇટ. અહીંયા ઉભા છે અમારી સામુ. આ જો ખાખરા. એ વી આર ગુજરાતીસ. અમારે ખાખરા વિના તો હાલે જ નહીં. કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. So guys, જય શ્રી કૃષ્ણ. અમે આવી ગયા છીએ પાછા મોલમાં નાસ્તો લેવા માટે આવ્યા છીએ. અને અમારું ટર્ન પેસ આવ્યું છે આરે. આ ટર્ન પેસ અહીં જોત ખરા. મોલ માં ચड्डा પહેરી નાટા મારે 100 ટર્ન પેસ. આ ટર્ન પેસ મારું જ કરું છું. ટર્ન પેસ ને હમણાં હું દેખાઈ ગયું તું મને દેખાડજો ટર્ન પેસ. ઉંદેડી ગીંગોડી છે હાવ ગીંગોડી. બતાવ જનક રાયા નકર પેન્સિલ લેવું જોઈએ લાકે હડી ગયેલું ભણ તો છે નહીં. આજે તારા સ્કૂલ ના ગ્રુપ માંથી મેસેજ આવ્યો હતો કે રુદ્રભાઈએ લેસન નથી કરેલું. ફોટો આવેલો તો બોલવાનો જેટલે હોમવર્ક નથી કર્યો એનો ફોટો મૂક્યો તો. સો ગાઈસ, આ મોલ માં આવી ગયા છે મોટામાં મોટા સેલિબ્રિટી. આઈ ડોન્ટ બિલીવ ઇટ. અહીંયા ઉભા છે અમારી સામુ. જો રણવીર સિંહ. હા કા મળી લીધું રણવીર સિંહ ને. હાથ જોડો. અમે રણવીર સિંહ ને મળે આવડા મોટા સેલિબ્રિટી ને અમને તો બિલીવ નથી થાતું. અમે અહીંયા આવી ગયા છીએ બધું સ્ટેશનરી માં ને માં. જો કે અમારું અહીંયા કઈ કામ જ નથી તો તે નથી કામ જ નથી. આ ભૂંડો ભાઈરે લાગે છે ચડ્ડામાં. ભાઈ ચડ્ડા ઘરમાં પહેરવાની વસ્તુ છે અહીં નો પહેરાય. અમે તો અહીં ખાલી નાસ્તો લેવા આવ્યા છીએ. હું તમને કહી દઉં કે શું હતું ભૂલાઈ ગયું. મમ્મીએ બોલાય હાલા સો અમૂલ નું. હા હા જાન બધી લેવું જોઈએ. આની ડિમાન્ડ તો છે ને બધી પૂરી જ ન થાય. કા ગીંગોડી મારે બહુ. જો હું તમને બધી વસ્તુ બતાવું જે તમે કદી જોઈ જ નહીં હોય. આ છે સ્માઈલી, આ છે મોમોસ. આમાં પાછા 3-4 વેરાયટી આવે. ધીસ ઇઝ મોમો લાઈટ ટાળું કે મરી ગયેલું ઊંધેડું પેકડું લાગે ને એવું લાગે હાથમાં. મોલમાં ટેસડો પડી જાય અને એસી માટે મારવાના. આપણે થોડીક વાર રહીને કન્ટિન્યુ થયો. સો ગાઈઝ, હું તમને એક ફ્રૂટ દેખાડું. ધીસ ઇઝ આ ફ્રૂટ ને અવાકાડો કે આમાં આવડું મોટું ઓલું નીકળે એનું બી અવાકાડો. એનું બ્રેડ ઉપર સેન્ડવિચ કરીને ખાય એમાં શું સ્વાદ હોય. એન કરતા આપણા ભારતના ફ્રૂટ ની હારા. ડીમાર્ટ દાદા ને પ્રસાદી આવ્યું. અને કહેવાય શું કહેવાય અહીંયા સિંગના દાણા હોય. જો સામે પડ્યા સિંગના દાણા હોય અને સામે પેલા સેન્ટરે ખાંડ લઈ આવવાની. ડીમાર્ટ દાદાને પ્રસાદી થઈ જાય. ટેસડો પડી જાય. સો મમ્મી લેવા મળ્યા છે ખજૂર. બતાવો અમને ખજૂર તમારા. જો આ છે અમારા ખજૂર જે લઈ લઈએ છીએ. અને આ લેવાનું છે, આ લેવાનું છે, બધું લેવું જ છે. અને આઈતે લેવાનું છે, બધું લઈ લેવાનું છે. કા મમ્મી? આ તો પૂરેપૂરો ખર્ચો કરવાનો. ખર્ચો ટેસડો પડી જવો જોઈએ. આઈએ હમણાં. સો ગાઈઝ, અમે આવી ગયા છીએ ઉપરના સેક્શનમાં. અને આ ભાઈ જો ગાડી ને એવું જ લેવું છે. એવડો મોટો હાંડિયા જેવડો છો બળદિયા મોથા સૌ બળદિયો છો. મને તો ગમી ગયો. બહુ મસ્તી નો છે. જો લાગે હું જો એ બળદિયા ઉભો થાવે. જો કેટલી બધી ગાડીઓ છે. આવું જ રીખતો હોય. મને આ લઈને આવ્યો. મને ક્યાં જો આ બધું આવું ગમે છે. આવું કેમ ગમે છે તને? આ માગી રે ની મને નહીં જોતું. અને મારા મમ્મી છે ને નકરા આટા જ માર્યા તોડશે. જો હું તમને બતાવું. શું જોવો એ મેડમ? ઓહ શું જોવો? ઓહો થોડી વાર રહીને કન્ટિન્યુ થયો.
તો ભાઈ અમે આવી ગયા છીએ ખરીદી કરીને ડાયરેક્ટ ઘરે, કારણ કે મારો ભાઈ ત્યાં હક નતો લેતો એટલે ત્યાં છે ને વ્લોગ ન ઉતરો. હવે ડાયરેક્ટ ઘરે આવીને અમારો પ્લાન અધો ચાળે ચેન્જ થઈ ગયો, કારણ કે છે ને અમે પેલા મોલમાં ગયા, મોલની વસ્તુ અમને ફાવી નહીં. પછી અમે આવ્યા ઘર, મારા પપ્પા મને તેડવા આવ્યા, પછી અમે બીજેથી લેવા ગયા, અમે જ્યાંથી લઈએ છીએ ત્યાંથી. આ જો ખાખરા, વી આર ગુજરાતી, અમારે ખાખરા વિના તો હાલે જ નહીં. અમારા ભાઈને આ બિસ્કિટ વગરનો. હા, એને આ હળી ગયેલા બિસ્કિટ વગર નો હાલે. ये है આ જો આ ખાલી આ એટલી, અને આ ભજીયા છે, સિંગના ભજીયા. ખાલી આ એટલું જ તે લીધું છે અમે મોલ માંથી કેચઅપ લગી, બાકી આ બધો ભાગ અમે જ્યાંથી લઈએ છીએ ત્યાંથી જ લીધો. મમ્મી બેહી ગયા હિસાબ કરવા. કેટલા ટાઈમ થી ખાધા નહોતા ને, અમે નાના હતા ને ત્યારે સમ્રાટના સિંગ ભજીયા ખાતા. હવે મેં કીધું આ વખતે પાછા સમ્રાટના સિંગ ભજીયા લેવા ગયા. ત્યારે પેકિંગ મસ્ત હતું. સમ્રાટ નું ભૂત તીખું ભડકા જેવું ભૂકા કાઢ નાખે ત્યારે ભાઈ. પેકિંગ એકદમ મસ્ત હતું, લીલા કલર નું. ઘણાને ખબર હશે, પૂછે એમને. ઘણા જેમણે નાનપણમાં જોયા છે ને સમ્રાટના પેકિંગ, એમને ખબર હશે. એકદમ લીલું પેકેટ હોય અને વચ્ચે સફેદ કલરની લીટીઓ આવતી, પાણી કલરના કાગળ, એટલે આપણે અંદરની વસ્તુ જોઈ હતી. બહુ મસ્ત પેકિંગ આવતું. નાનપણની યાદ તાજા કરી લીધી. નાનપણની યાદ. બહુ તીખા આવે છે સિંગ ભજીયા, પણ કોઈ ટ્રાય કરવા માટે બે ચાર ખાવાના, જાજા ન ખાવાના, એસિડિટી થઈ જાય ને. આ સો મેથી ખાખરા, આ ખાવાના હળવા ફૂલ જેવા જ રહી. મારા મામા છે વિજય મામા, ઈ છે ને ડાયટિંગ કરે ને ખાખરા ખાય. હા, ખાખરા વાળા અમીર થઈ ગયા, પણ મારા મામાને વજન ન ઉતરો, એવું થયું. એવું મને મામા કહેતા હતા. તો ચાલો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું. આજનો વ્લોગ અહીં લગી હતો. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ.